તો દ્વારકામાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડ ભાગ મચી છે। રેતવાપાડા વિસ્તારમાં અચાનક આગ લાગી। ખુલ્લા પ્લોટ અને ખાલી મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ છે। આગ લાગવાનું કારણ અકબંધ છે, કોઈ જાનહાનિ નહીં। સંવાદદાતા મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। મુકુંદ, શું છે સમગ્ર ઘટના? લુબના વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં આવેલ રેતવાપાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આસપાસનો જે વિસ્તાર છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાના કારણે લોકોમાં પણ નાસભાગ મચી હતી। ત્યારે વાત કરીએ તો રેતવાપાડા વિસ્તારમાં જે ખુલ્લો પ્લોટ અને એક ખાલી મકાન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટના બનતા જે દ્વારકાની ફાયર વિભાગની 2 ગાડી સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાનું કારણ અકબંધ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 16 ને ઈજા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા। મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી। આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું। અંકલેશ્વરમાં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ, પોરબંદરનું જંગલ સળગ્યું। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો। રાજપીપળા ચોકડી નજીક ટ્રક ઊભો હતો। ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી ચાલી। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે। હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચીને દેખાવ કરીને વિરોધ કરાયો, જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા। તમામ લોકોએ માનવ સાંકળ રચીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો, સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી, સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું। સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો। તો ભાડજના હરે કૃષ્ણા મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવા જોઈએ। તો આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ। અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવાન ગીતા સૌને વિતરણ કરીએ। હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા એકદમ નિંદનીય છે। આ પ્રકારે ક્રૂર અત્યાચારો, પુરુષોની હત્યા, મહિલાઓ પર બળાત્કાર, લૂંટફાટ, કોઈ ત્યાં સેફ જ નથી। અને આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો, મોટા મોટા સંગઠનો, મોટા મોટા દેશો એ પણ ચૂપ છે। આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ માનવ સાંકળ એ બની છે। ધર્મના આધારે જે ક્રૂરતા થઈ રહી છે એ બંધ થવી જોઈએ। દુનિયામાં દરેક મનુષ્યનો માનવ અધિકાર છે અને જીવવાનો અધિકાર છે। એ સંદેશ દુનિયાએ હવે આ પ્રકારના તત્વોને આપવો પડશે। આટલી મોટી સનાતન હિન્દુઓની મેદની જોઈને મહાભારતનું એ વાક્ય યાદ આવે છે, સંઘે શક્તિ કલૌ યુગે।
કલિયુગમાં શક્તિ એકતામાં રહેલી છે અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે એકમાત્ર કોઈ શક્તિ, એકમાત્ર કોઈ શસ્ત્ર હોય તો એ આપણી એકતાનું શસ્ત્ર આપણે ઉઠાવવાનું છે. આજે આપણા સનાતન ધર્મીઓ એમનો જે માનવ અધિકાર બાંગ્લાદેશમાં જે વસી રહ્યા છે એમનો માનવ અધિકારની સુરક્ષા કરવી હશે તો આપણે આપણું કર્તવ્ય પાલન કરવું પડશે. આપણે કઈ ત્યાં બાંગ્લાદેશની અંદર જઈને ત્યાં ઉત્પાત કરનારાઓને ઉપર તો આપણે જઈ શકવાના નથી, બોર્ડર ક્રોસ કરી શકવાના નથી, પરંતુ ત્યાં રહેલા હિન્દુનું મનોબળ વધારી શકીએ છીએ કે અમે તમારી સાથે છે. સંપૂર્ણ સનાતની સમાજ બાંગ્લાદેશના પીડિતોની સાથે છે એ રજૂ કરવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ. એ આપણા માટે હિન્દુઓ માટે બહુ શરમજનક વાત છે. હિન્દુ સમાજ આટલો આપણો મોટો વિશાળ સમુદાય, આપણી આટલી મોટી સંખ્યા હોવા છતાં એ અલ્પ નાનું બાંગ્લાદેશ આટલું આપણા ઉપર, આપણા સંતો મંદિરો તોડી નાખતા હોય, મૂર્તિઓને ખંડિત કરી દેતા હોય, તો બાંગ્લાદેશના આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક બની, નેક બની, હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ, આપણા હિન્દુ સમાજને શાંતિ સ્થપાય, શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય. તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો જેતપુરમાં વિરોધ થયો છે. જેતપુરમાં હિન્દુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન, સનાતન ધર્મ રક્ષા સમિતિએ શહેરમાં મૌન રેલી યોજી, તીનબત્તી ચોકમાં ધરણા પ્રદર્શન કરાયું. બાદમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું. હાથમાં બેનર સાથે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તો હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર રોકવા માટે ભારત સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ કરાઈ. बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए संत जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए. તો ઠંડીના ચમકારા વચ્ચે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તિબેટિયન સ્વેટરમાં